શું નામ તમારું? કિરીટભાઈ ગતિલાલભાઈ પટેલ, ગામ માંડી, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. મોબાઈલ નંબર છે 94 288 66 796. હવે તમે આ પર્વનો માંડો છે બરાબર. એમાં આપણી બાયોફિટ વાપરો છો, હા. તો તમને બાયોફિટ વાપરવાથી શું ફાયદો થયો? મારે એમ જોવા જાય તો મેં ઘણો માંડવો પાછળ બનાવ્યો. આ તાલુકાની અંદર જોઈએ તો છેલ્લો મારો માંડવો હશે. કેટલા મહિના છે માંડવો બનાવવાનો? માંડવો બનાવીને 3 મહિનાથી ઉડીને ધૂળેથી આપણી હતી ત્યારે મારું માંડવાનું કામ ચાલતું હતું. 16મી ફેબ્રુઆરીએ મેં પેલું પાણી પાયું. બરોબર. તે પછી પહેલા જ પાણીમાં મારે 4 વેલા નીચેના કાપવા પડ્યા અને જબરજસ્ત રીતે લાવી. બરોબર. અત્યાર સુધીમાં 5 થી 6 રાઉન્ડ દવા થઈ ગઈ છે. 5 થી 6 રાઉન્ડ માર્યા? હા. અને આ પર્વત આવ્યા છે? હા. આ પર્વત મારે શરૂઆત થઈ તો પહેલી 2 ગુણ નીકળી, પછી 4 ગુણ નીકળી, 4 ગુણ, પછી 8 ગુણ નીકળી, પછી 10 ગુણ નીકળી, એટલે છેલ્લા ઉત્પાદન મારું વધતું જ ચાલ્યું. 1 ગુણમાં કેટલા આવે? 1 ગુણમાં 50 થી 55 થી 60 કિલોની આસપાસ. એટલે 3 મણ જેવું થાય. 30 મણ આજુ 28-30 મણ ઉતારો આવ્યો. હા. આ જો ને આ બાજુ તો અહીંયા જો 4 આવ્યા છે. 4 ને 5 બી પર્વત લાગ્યા છે. 4 પર્વત લાગ્યા છે. 57 બી ઘણા છે. મોટું છે, 3 નાના છે. 3 નાના છે. આગલી વેળમાં આવ્યા તો 5 પર્વત એક દાણા હતા. મજૂરો મને તો મજૂરો મળતા પછી થયું. હા. એક સાથે 5 પર્વત, એક 5 પર્વત છે. બરોબર. તે તમારે 3 એના ટોયરા અને 2 હજુ પર્વત હતા ઉપર. આ કેટલા ગુંઠા છે? આ 15 ગુંઠા જમીન છે. 15 ગુંઠા જમીનમાં તમારે અત્યારે 28 મણ જેવા પર્વત નીકળે. કાલે મણ તો 28 મણ નીકળે તો ઉપર જશે. બરોબર. કારણ કે પર્વત પુષ્કળ છે. જો ને અહીંયા પર્વત છે. આ પર્વત લાગેલા અમારા ભાઈ કામવાળા છે, એમને પૂછી લો તો તમને કેવું છે ભાઈ તમે પર્વત? એમ ગામમાં માંડવા છે ને આમાં છે ફરક? માંડવા કરતા ક્વોલિટી બી સાઈઝ અને સાઈઝ પાનની જ મેઇન છે. પાન સારા બરોબર. તો એના ફળ સારામાં સારું આવે. હા બરોબર. આપડી બાયોપંચાણું સ્ટીમ પાનનો જ વિકાસ કરે છે. એટલે ફૂટ વધારે આવે એમ ફળ વધારે આવે. આપણે આમાં છોયલું નથી કારણ કે આપણે રિઝલ્ટ ખબર છે. બરોબર. તમે આપણે છોયલું નથી, બાકી ખ્યાલ આવી જશે. એવરેજ આમાં જો બાયોફિટ ના છાડે તો આમ કેટલા ઉતરે? તો જુઓ બીજા બધાના માંડવા છે એમાં એટલું બધું ઉત્પાદન નથી. આપણે તો ડબલ ઘણું થતું ચાલ્યું છે. બરોબર. ડબલ થાય. 2 ગુણ નીકળી, 4 ગુણ નીકળી, 8 ગુણ નીકળી, 4 ગુણ 4 એવું કોઈને અત્યાર સુધીમાં થયું નથી. હા બરોબર. એટલે વધતું જ જાય છે મતલબ. સરસ. ભરવાનું રિઝલ્ટ એક દિવસ તોડવાનો બાકી છે. ફળ જબરજસ્ત બાકી સાથે એટલે વેલું વણવું પડે. શનિવારે હવે શુક્રવાર મળી જાય. એટલે 6 દિવસે વણવું જ પડે. 5 દિવસ બહુ બધી 9 દિવસ 10 દિવસ થઈ જાય વણવામાં. ગામના ઘણા એવા ખેડૂત છે કે 8-10 દિવસ મળતા છે. બરોબર. આ તમારે 6 દિવસે વણવું પડે. 6 દિવસે એને ઉત્પાદન પ્લસ થઈ ગયું. 2 દાડા વેલું.